નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે વોકેબ્યુલરી જોઈશું. તો આજે બીજા કેટલાક વર્ડ્સ લઈને આપણે આવ્યા છીએ. ન્યૂઝપેપરમાં જે વર્ડ્સ આવતા હોય છે એ, ઠીક છે. તો ચાલો શરૂ કરી દઈએ આપણે. તો આપણી આ એક સિરીઝ છે. આ લગભગ ચોથો વિડીયો છે. ઓકે, તો આ રીતે કન્ટિન્યુઅસલી વિડીયો આવતા રહેશે, રાઈટ, જેથી કરીને વોકેબ્સની આપણી પ્રેક્ટિસ થતી રહે. ઠીક છે. તો ચાલો શરૂ કરીએ. તો આપણો પહેલો વર્ડ છે એલિગેશન. એલિગેશન એટલે કે એનું ગુજરાતીમાં કહેવાય આક્ષેપ યા તો આરોપ, બરાબર. એનું ઇંગ્લિશમાં આપણે જોઈએ તો ક્લેમ ધેટ સમવન હેઝ ડન સમથિંગ રોંગ. એટલે કે આપણે એવું ક્લેમ કરવું એટલે કે કંઈક એવું આરોપ મૂકો કે કોઈએ કશું ખોટું કર્યું છે એવો આરોપ મૂકો, એને કહેવાય વિધાઉટ પ્રૂફ. તો એને કહેવાય આક્ષેપ યા તો આરોપ. ઠીક છે. એને ઇંગ્લિશમાં શું કહીશું આપણે? એલિગેશન. એલિગેશન. ઓકે, એલિગેશન. હવે એના સેન્ટેન્સીસ જોઈએ. તો સેન્ટેન્સીસમાં તમે જોઈ શકો છો કઈ રીતે વર્ડ યુઝ થયો છે. રાઈટ. તો જુઓ, ધ લીડર ડિનાઇડ ઓલ એલિગેશન્સ, કે નેતાએ તમામ આરોપો નકારી કાઢ્યા. ઓકે. સિરિયસ એલિગેશન્સ વર મેડ અગેન્સ્ટ ધ કંપની, કંપની સામે ગંભીર આરોપો લગાવવામાં આવ્યા. જોઈ શકો છો તમે કે કઈ રીતે વર્ડ યુઝ થયો છે અહીંયા. ધ કોર્ટ ઇઝ ઇન્વેસ્ટિગેટિંગ ધ એલિગેશન, અદાલત આરોપોની તપાસ કરી રહી છે. ધ મિનિસ્ટર રિસ્પોન્ડેડ ટુ કરપ્શન એલિગેશન્સ, મંત્રીએ ભ્રષ્ટાચારના આરોપો અંગે જવાબ આપ્યો. ધી એલિગેશન હેઝ નોટ યેટ બીન પ્રૂવન, આરોપ હજી સાબિત થયો નથી. તો તમે જોઈ શક્યા કે અહીંયા એલિગેશનનો મતલબ શું થાય? રાઈટ, એલિગેશન્સ એટલે કે આરોપો અને એલિગેશન એટલે કે આરોપ, બરાબર. તો એલિગેશનનો મતલબ થાય આરોપ. ઓકે, ચલો હવે આપણે જોઈએ નેક્સ્ટ વર્ડ. નેક્સ્ટ વર્ડ જે આપણો છે એ છે કર્ટેલ. કર્ટેલ. કર્ટેલનો મતલબ થાય ટુ રિડ્યુસ ઓર લિમિટ, એટલે કે ઘટાડવું, કશું ઘટાડવું યા તો મર્યાદિત કરવું, એને કહેવાય કર્ટેલ. ઓકે, કર્ટેલ. તો એનો આપણે મિનિંગ જોઈશું, સોરી, સેન્ટેન્સીસમાં જોઈએ એના યુઝ, જેથી કરીને એનું મિનિંગ આપણને દિમાગમાં ક્લિયર થાય. ધ ગવર્મેન્ટ એમ્સ ટુ કર્ટેલ એક્સપેન્સીસ. એક્સપેન્સીસ એટલે કે ખર્ચ. સરકાર ખર્ચ ઘટાડવા માંગે છે. ગવર્મેન્ટ એમ્સ એટલે કે એવું ઈચ્છે છે એમ, ટુ કર્ટેલ એક્સપેન્સીસ એટલે સરકાર ખર્ચ ઘટાડવા માંગે છે એવું કેવું છે. સ્ટેપ્સ વર ટેકન ટુ કર્ટેલ પોલ્યુશન, પ્રદૂષણ ઘટાડવા પગલાં લેવાયા. ધ લો મે કર્ટેલ ફ્રીડમ, કાયદો સ્વતંત્રતા મર્યાદિત કરી શકે છે. ઓથોરિટીઝ મૂડ ટુ કર્ટેલ ઇલીગલ ટ્રેડ, ગેરકાયદે વેપાર ઘટાડવા કાર્યવાહી થઈ. મૂડ અહીંયા ઓથોરિટી મૂડ એટલે કે એક એક્શનમાં આવી એમ, ઓથોરિટીઝ કે પોતે કંઈક કાર્યવાહી કરવા માટે. ઓકે, તો ઓથોરિટીઝ મૂડ ટુ કર્ટેલ ઇલીગલ ટ્રેડ એટલે કે ગેરકાયદે વેપાર ઘટાડવા કાર્યવાહી થઈ. એફર્ટ્સ વર મેડ ટુ કર્ટેલ ઇન્ફ્લેશન. ઇન્ફ્લેશન એટલે કે મહંગાઈ, કે જે કહેવાય કે આપણે જે ભાવમાં વધારો થાય તે, એને કહેવાય આપણે ઇન્ફ્લેશન. ઓકે, ભાવ વધારો થઈ જાય એને કહેવાય ઇન્ફ્લેશન, એ આપણે કે મહેંગાઈ. તો મહેંગાઈ ઘટાડવા પ્રયાસ થયા. એફર્ટ્સ વર મેડ ટુ કર્ટેલ ઇન્ફ્લેશન. તો તમે જોઈ શકો છો કે કર્ટેલનો યુઝ સેન્ટેન્સમાં આપણે કઈ રીતે કરી શકીએ. ઓકે, તો કર્ટેલનો મિનિંગ તમને ક્લિયર થયો છે. કર્ટેલ એટલે કે કશું ઘટાડવું, એને લિમિટ કરવું એમ. ઓકે, એ રીતે છે. જોઈએ આપણો નેક્સ્ટ વર્ડ. નેક્સ્ટ વર્ડ છે આપણો ડિબેકલ. શું છે? ડિબેકલ. હવે ડિબેકલનો મતલબ શું થાય કે ડિબેકલ મીન્સ કમ્પ્લીટ ફેલિયર, એટલે કે સંપૂર્ણ નિષ્ફળતા, કે નિષ્ફળતા તમે જોઈ શકો છો, બરાબર. તો એને કહેવાય ડિબેકલ. હવે સેન્ટેન્સમાં જોઈએ આપણે કે સેન્ટેન્સ એના કયા કયા બની શકે છે અહીંયા આપણે. તો જુઓ, ધ પ્રોજેક્ટ ટર્ન્ડ ઇન્ટુ અ ડિબેકલ, પ્રોજેક્ટ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો. ઓકે, ધ પ્રોજેક્ટ ટર્ન્ડ ઇન્ટુ ડિબેકલ, પ્રોજેક્ટ સંપૂર્ણ નિષ્ફળ રહ્યો. ધ મેચ વોઝ અ ડિબેકલ ફોર ધ ટીમ, મેચ ટીમ માટે નિષ્ફળતા સાબિત થઈ. ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ લેડ ટુ અ ડિબેકલ, ખોટી નાણાકીય વ્યવસ્થા
ફાઇનાન્શિયલ મિસમેનેજમેન્ટ એટલે કે એનું સરખી રીતે મેનેજમેન્ટ ના થાય તે એટલે કે મિસમેનેજમેન્ટ કહેવાય એને, બરાબર. એટલે કે ખોટી નાણાકીય વ્યવસ્થાથી નિષ્ફળતા આવી એવું કેવું છે. ડિબેકલનો મતલબ નિષ્ફળતા થાય. ઓકે, નિષ્ફળ થવું કે નિષ્ફળ રહેવું કે નિષ્ફળ થઈ ગયું, કોઈ કાર્ય નિષ્ફળ જાય એને કહેવાય ડિબેકલ. ધ પ્લાન એન્ડેડ ઇન અ પોલિટિકલ ડિબેકલ, યોજના રાજકીય નિષ્ફળતા બની. ધ ઇવેન્ટ વોઝ ડિસ્ક્રાઇબ્ડ એઝ અ ડિબેકલ, કાર્યક્રમને નિષ્ફળતા તરીકે વર્ણવાયો. ઓકે, તો ડિબેકલનો મતલબ થાય નિષ્ફળતા, નિષ્ફળ થવું, નિષ્ફળ રહેવું. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું ડિટેરિયોરેટ. ડિટેરિયોરેટ, ડિટેરિયોરેટનો મતલબ થાય ટુ બીકમ વર્સ, એટલે કે ખરાબ થવું, બગડવું. ઓકે, ખરાબ થવું, બગડવું એને કહેવાય ડિટેરિયોરેટ. સેન્ટેન્સીસ જોઈશું આપણે. તો ધ સિચ્યુએશન બિગન ટુ ડિટેરિયોરેટ. સિચ્યુએશન બિગન ટુ ડિટેરિયોરેટ એનો મતલબ થાય સ્થિતિ બગડવા લાગી. ઓકે, ડિટેરિયોરેટ એટલે બગડવું, ખરાબ થવું. હેલ્થ મે ડિટેરિયોરેટ વિધાઉટ કેર, સંભાળ વગર આરોગ્ય ખરાબ થઈ શકે છે. રિલેશન્સ બિટવીન નેશન્સ ડિટેરિયોરેટેડ, દેશો વચ્ચેના સંબંધો બગડ્યા. એર ક્વોલિટી કન્ટિન્યુઝ ટુ ડિટેરિયોરેટ, હવાની ગુણવત્તા, અહીંયા સોરી હવાના નહીં પરંતુ હવાની ગુણવત્તા ખરાબ થઈ રહી છે. એર ક્વોલિટી કન્ટિન્યુઝ ટુ ડિટેરિયોરેટ. લો એન્ડ ઓર્ડર ડિટેરિયોરેટેડ આફ્ટર ધ પ્રોટેસ્ટ, વિરોધ પછી કાયદો અને વ્યવસ્થા બગડી. લો એન્ડ ઓર્ડર ડિટેરિયોરેટેડ આફ્ટર ધ પ્રોટેસ્ટ, એટલે કે વિરોધ. પ્રોટેસ્ટ એટલે કે વિરોધ. ઓકે, પ્રોટેસ્ટનો મતલબ થાય વિરોધ. આ રીતે બીજા વર્ડ્સ પણ તમને શીખવા મળે આ રીતે સેન્ટેન્સીસમાં, રાઈટ. તો પ્રોટેસ્ટનો મતલબ થાય વિરોધ. વિરોધ પછી કાયદો અને વ્યવસ્થા બગડી. ઠીક છે, ચાલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ. નેક્સ્ટ વર્ડ છે ઇલ્યુઝિવ. ઇલ્યુઝિવ, ઇલ્યુઝિવનો મતલબ થાય ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ ઓર એચીવ, એટલે કે મેળવવામાં મુશ્કેલ હોય એવું, પકડમાં ના આવે એવું એને કહેવાય ઇલ્યુઝિવ. ઓકે, પકડમાં ના આવતું, ના આવે એવું, તો મેળવવામાં મુશ્કેલ, રાઈટ, એને કહેવાય ઇલ્યુઝિવ. ઠીક છે, ચાલો આપણે એનો સેન્ટેન્સમાં યુઝ જોઈ લઈએ. રાઈટ, તો સેન્ટેન્સ છે પીસ રિમેન્સ ઇલ્યુઝિવ. પીસ રિમેન્સ ઇલ્યુઝિવનો મતલબ થાય કે જે શાંતિ છે એ ઇલ્યુઝિવ છે, મુશ્કેલીથી મળે છે એવું કહેવું છે. એટલે કે અહીંયા શાંતિ હજી મળતી નથી, એનો મતલબ એ થાય કે પીસ રિમેન્સ ઇલ્યુઝિવ, એટલે કે શાંતિ જે છે એ ઇલ્યુઝિવ છે, કે મુશ્કેલથી મળે છે એવું કહેવાનો મતલબ થાય છે. ધ સસ્પેક્ટ સ્ટીલ ઇલ્યુઝિવ, એટલે આરોપી હજુ પકડમાં નથી. ઓકે, સક્સેસ સીમ્ડ ઇલ્યુઝિવ, સફળતા મેળવવી મુશ્કેલ લાગે, એટલે કે સફળતા મુશ્કેલ લાગે છે એમ, ઇલ્યુઝિવ છે, પકડમાં ના આવે એવી, રાઈટ. ધ ક્લિયર આન્સર ઇઝ ઇલ્યુઝિવ, સ્પષ્ટ જવાબ મળતો નથી. હવે જુઓ અહીંયા ઇલ્યુઝિવ અને મતલબ જે શું કહેવાય એનો ભાવાર્થ કરેલો છે અહીંયા. ઓકે, તો આ રીતે તમે જ્યારે ઇંગ્લિશ જે ગુજરાતીનું ઇંગ્લિશ કરવા જઈએ ત્યારે આપણે પ્રોપર આ રીતે મતલબ એઝ ઇટ ઇઝ ના હોય, એમાં ભાવ રજૂ થતો હોય. ઠીક છે, તો એટલા માટે આ રીતે એનો કે અહીંયા સ્પષ્ટ જવાબ મળતો નથી, તો એનો અહીંયા એવું કંઈ ટુ ગેટ એ ટાઈપના વર્ડ નથી યુઝ થાય, ટુ ગેટ ધી આન્સર એવું નથી અહીંયા. ઓકે, અહીંયા ક્લિયર આન્સર ઇઝ ઇલ્યુઝિવ, તો કે જે ક્લિયર આન્સર છે ને એ મળતો નથી, એટલે નેગેટિવ શું કહેવાય અર્થમાં અહીંયા રજૂ કરેલો છે. વિક્ટરી પ્રૂવડ ઇલ્યુઝિવ ફોર ધ ટીમ માટે જીત મુશ્કેલ રહી. ઓકે, તો આ રીતે ઇલ્યુઝિવનો મતલબ શું થયો અહીંયા કે મુશ્કેલ હોવું, પકડમાં ના આવવું, એને કહેવાય ઇલ્યુઝિવ. સરળતાથી ના મળે એને કહેવાય ઇલ્યુઝિવ. ઓકે, ચાલો નેક્સ્ટ વર્ડ છે આપણો ફિઝિબલ. શું છે? ફિઝિબલ. હવે ફિઝિબલનો મતલબ શું થાય કે પોસિબલ એન્ડ પ્રેક્ટિકલ. ફિઝિબલ આપણે ઘણી વાર સાંભળીએ છીએ આ વર્ડ. ફિઝિબલનો મતલબ થાય પોસિબલ એન્ડ પ્રેક્ટિકલ, કે શક્ય અને વ્યવહાર, એને કહેવાય ફિઝિબલ. સિમ્પલ છે. ઓકે, તો એના સેન્ટેન્સ જોઈએ આપણે. ધ પ્લાન ઇઝ ફાઇનાન્શિયલી ફિઝિબલ, યોજના નાણાકીય રીતે શક્ય છે. પછી છે એક્સપર્ટ સે ધ પ્રોજેક્ટ ઇઝ ફિઝિબલ, નિષ્ણાતો કહે છે કે પ્રોજેક્ટ શક્ય છે.
ઇટ મે નોટ બી ફિઝિબલ એટ પ્રેઝન્ટ. હાલમાં એ શક્ય નથી. ફિઝિબલનો મતલબ શક્ય હોવું, રાઈટ? શક્ય હોવું એને કહેવાય ફિઝિબલ. અહીંયા તમે આપણે મિનિંગ જોયો અહીંયા, બરાબર? ફિઝિબલ એટલે કે શક્ય અથવા તો વ્યવહારુ. ફિઝિબલ સોલ્યુશન વોઝ પ્રપોઝડ, કે વ્યવહારુ ઉકેલ રજૂ થયો. ધ આઈડિયા સીમ્સ ફિઝિબલ, વિચાર શક્ય લાગે છે, વ્યવહારુ લાગે છે, શક્ય લાગે છે, પોસિબલ છે, એમ ફિઝિબલ, રાઈટ? તો ફિઝિબલનો મતલબ શું થાય? વ્યવહાર, કે શક્ય હોય એવું, એમ એને કહેવાય ફિઝિબલ. નેક્સ્ટ વર્ડ છે આપણો વિજિલન્ટ. વિજિલન્ટનો મતલબ થાય વોચફુલ એન્ડ એલર્ટ. વોચફુલ એન્ડ એલર્ટ એટલે કે ચેતન અથવા સાવચેત, એને કહેવાય વિજિલન્ટ, રાઈટ? હવે આપણે જોઈએ એના સેન્ટેન્સીસ. તો જુઓ, સિટીઝન્સ મસ્ટ રિમેઇન વિજિલન્ટ, નાગરિકોએ ચેતન રહેવું જોઈએ. પોલીસ આર વિજિલન્ટ ડ્યુરિંગ ફેસ્ટિવલ્સ, તહેવારો દરમિયાન પોલીસ સાવચેત રહે છે. ઇન્વેસ્ટર શુડ બી વિજિલન્ટ, રોકાણકારો સાવચેત રહેવા જોઈએ, રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ, બરાબર? એ રીતનો મિનિંગ થાય. ઇન્વેસ્ટર એટલે કે રોકાણકાર. ઓથોરિટીઝ રિમેઇન્ડ વિજિલન્ટ આફ્ટર ધ થ્રેટ. થ્રેટ એટલે કે ધમકી, ઓકે? ધમકી, કે ધમકી પછી સત્તાધીશો ચેતન રહ્યા. ઓથોરિટીઝ રિમેઇન્ડ અહીંયા પાસ્ટમાં છે એટલે રહ્યા, એમ. રિમેઇન્ડ વિજિલન્ટ આફ્ટર ધ થ્રેટ, થ્રેટ મળ્યો એટલે કે ધમકી મળી, એના પછી સત્તાધીશો ઓથોરિટીઝ હતી એ ચેતન રહ્યા, પોતે સાવચેત રહ્યા, એમ. સ્ટે વિજિલન્ટ અગેન્સ્ટ ફ્રોડ, એટલે કે જે ફ્રોડ હોય એની સામે આપણે ચેતન રહેવું જોઈએ. ફ્રોડ એટલે કે આપણી જોડે જે છેતરપિંડી થતી હોય એની સામે સાવચેત રહો, એવું કહેવાનું છે. સ્ટે વિજિલન્ટ અગેન્સ્ટ ફ્રોડ એટલે છેતરપિંડી સામે સાવચેત રહો, સૂચના છે, ઓકે? તો વિજિલન્ટનો મતલબ શું થાય? સાવચેત રહેવું, ચેતન રહેવું, ચેતન, સાવચેત, એને કહેવાય વિજિલન્ટ. નેક્સ્ટ વર્ડ આપણો છે પ્લન્જ. પ્લન્જ, પ્લન્જનો મતલબ થાય ટુ ફોલ સડનલી એન્ડ શાર્પલી, કે કોઈ વસ્તુ એકદમ ઝડપથી નીચે આવી જાય એને કહેવાય પ્લન્જ, ઓકે? મોસ્ટલી શું થાય, તમે સ્ટોક માર્કેટનું ઓબ્ઝર્વેશન કરતા હોય તો ત્યાં તમને આ જોવા મળે કે સ્ટોક ધડાધડ નીચે આવે, ઉપર જાય અને પછી ધડાધડ નીચે આવે. તો કે બીજા દિવસ ન્યૂઝમાં આવે ધ સ્ટોક માર્કેટ પ્લન્જ્ડ, ઓકે? એવું ન્યૂઝમાં આવતું હોય છે. તો શેર બજાર ગઈકાલે અચાનક ગગડ્યું, એ તો ઘટ્યું, એમ. તો એને કહેવાય પ્લન્જ, એટલે કે સડનલી કંઈ ઘટાડો થવો, શાર્પલી ઘટાડો થઈ જવો, એને કહેવાય પ્લન્જ. ટેમ્પરેચર મે પ્લન્જ એટ નાઇટ, રાત્રે તાપમાન અચાનક ઘટી શકે છે. જો અચાનક થવું, હો, પાછું એવું નહીં કે ધીમે ધીમે ઘટતું હોય, પરંતુ અચાનક ફટાફટ એકદમ અચાનક વધારે પડતું ઘટી જાય એને કહેવાય પ્લન્જ. ધ કંપનીઝ પ્રોફિટ પ્લન્જ્ડ ધીસ ક્વાર્ટર, કંપનીનો નફો આ ત્રિમાસિકમાં ઘટ્યો. ઓઇલ પ્રાઇસીસ પ્લન્જ્ડ આફ્ટર ધ એનાઉન્સમેન્ટ, જાહેરાત પછી તેલના ભાવ ઘટ્યા. ધ કરન્સી પ્લન્જ્ડ અગેન્સ્ટ ધ ડોલર, ચલણ ડોલર સામે ઘટ્યું. તો પ્લન્જનો મતલબ શું થાય? અચાનક ઘટાડો થવો, ઠીક છે? તો મિત્રો આજના આટલા વર્ડ છે આપણા, ઠીક છે? તો આજના વિડીયોમાં આપણે જેટલા બી વર્ડ શીખ્યા એ તમારે ફરીથી એને એકચ્યુઅલી નોટ ડાઉન કરો અને એના મિનિંગ તમે લખો અને સમજીને એના સેન્ટેન્સ બનાવો. કેટલા સેન્ટેન્સીસ તમે બનાવી શકો છો એ તમે જુઓ, પ્રેક્ટિસ કરો. તો જેથી કરીને એ જે તે વર્ડ્સ જે છે એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં ફિટ થઈ જાય અને તમારે જ્યારે યુઝ કરવા હોય ત્યારે તમે એને બોલવામાં કે લખવામાં યુઝ કરી શકો, ઠીક છે? કેમ કે વર્ડ્સ ખાલી જાણવો, એનો મતલબ જાણવો ત્યાં સુધી ઇનફ નથી. એકચ્યુઅલી એ વર્ડ્સનો મિનિંગ જાણ્યા પછી આપણે ડેઇલી લાઈફમાં જ્યારે ઇંગ્લિશ બોલીએ યા તો લખતા હોઈએ ત્યારે આપણે એને યુઝ કરીએ એ વધારે બેટર છે. એન્ડ આ જ જે છે એ મતલબ એ રીતે જો તમે કરો તો એ તમારી પ્રેક્ટિસ કહેવાય અને પ્રેક્ટિસથી જ તમે ઇંગ્લિશમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકો છો. તમે તમારી વોકેબ્સ ઇમ્પ્રૂવ કરી શકો છો. અધરવાઇઝ ખાલી તમે મિનિંગ જોયો, ઓકે, ખબર પડી ગઈ, તો પછી ભૂલી જવાય, ઠીક છે? એને કઈ રીતે યુઝ કરવો એ તમને ના આવડે તો બેટર છે કે વર્ડ્સનો કોઈ મિનિંગ લખો તો એની સાથે સાથે સેન્ટેન્સ લખો, અથવા તો મિનિંગ નહીં લખો તો ચાલશે પરંતુ સેન્ટેન્સ આખે આખું લખો.
બરાબર, જેથી કરીને કઈ રીતે યુઝ કરું ને એ તમને ખ્યાલ આવે. આ પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઇંગ્લિશ માટે. ઠીક છે, તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. અગર પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરજો અને તમારા મિત્રોને પણ કરાવજો. ઠીક છે, તો ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.